નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, થોડા સમય પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટની જે એક્ઝામ છે મિત્રો એ લેવામાં આવી હતી અને એની મિત્રો જે પ્રોવિઝનલ આન્સર કી છે એ પણ આપી દેવામાં આવેલી છે. તો આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે મિત્રો તમારે ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો એ ભરવાનું થાય છે. એટલે કે મિત્રો પ્રોવિઝનલ આન્સર કીની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે, એના આન્સર છે રોંગ આપવામાં આવેલા છે અને તમે જો જે તમે તમારી આન્સર કીમાં મિત્રો પ્રશ્નોના ટીક કર્યા છે સાચા જવાબ છે અને તમને એવું લાગે છે કે મારો પ્રશ્ન છે એનો આન્સર છે એ સાચો છે, તો એની સામે મિત્રો તમારે ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો એ ભરવાનું થાય છે. અને આ ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો એની ભરવાની લાસ્ટ ડેટ 17 તારીખ છે. તો મિત્રો આટલા દરમિયાન તમારે આ ફોર્મ છે મિત્રો ભરવાનું થાય છે, તો જ તમારા જે પ્રશ્નો છે એના મિત્રો તમને સાચા હશે તો તમને માર્ક્સ આપવામાં આવશે. તો આ ફોર્મ કઈ રીતના ભરવું, એની માટે શું શું તકેદારી રાખવી, એ તમામ વિગતની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો મિત્રો વિડીયો છે એને સ્કીપ કર્યા વગર તમે લાસ્ટ તક જરૂરથી જોજો, એટલે તમને ફોર્મ કઈ રીતના ભરવું એની ચોક્કસ અને સાચી માહિતી મળે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો અહીંયા મિત્રો તમને આ પ્રકારનું એક પ્રોવિઝનલ આન્સર કી તમે ડાઉનલોડ કરશો એટલે અહીંયા મિત્રો એક ફોર્મ આપેલું છે, એને લિંક આપેલી છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ફોર્મની લિંક છે મિત્રો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, તો તમે ડાયરેક્ટલી ટચ કરી અને મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી ફોર્મ ભરવાની લિંક છે ત્યાં આવી જશો. હવે અહીંયા મિત્રો તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની છે. મિત્રો બર્થ ડેટ એ તમારો પાસવર્ડ છે અને મિત્રો બર્થ ડેટ નાખતી વખતે તમારે ફક્ત તમારો જે દિવસ છે તે જન્મ તારીખનો મહિનો છે તે અને જન્મ તારીખનો જે વર્ષ છે એ અંદર મિત્રો ઓબ્લિક કે તમારે રેખા એટલે કે મિત્રો તમારે વચ્ચે લીટી દોર્યા વગર તમારે ડાયરેક્ટલી લખવાનું રહેશે. એટલે કે માનો કે તમારી જન્મ તારીખ 5/7/88 છે તો મિત્રો તમારે 05/07/1988 એટલું જ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે મિત્રો એ કેપ્ચા કોડ છે મિત્રો એ તમારે અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો લોગિન ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે તમારું મિત્રો ફોર્મ છે એ ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો તમારું ઓબ્જેક્ટિવ જે ફોર્મ છે ફોરેસ્ટ ગાર્ડનું તે ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો કેટલીક સૂચનાઓ આપેલી છે, એને તમારે કેરફુલી છે મિત્રો એ વાંચી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમારે જોવાનું છે કે તમારા વાંધા સૂચકો છે મિત્રો એ કાળજીપૂર્વક તમારે વાંચવાના છે. જો તમે સાચા છો જ મિત્રો તો જ તમારે ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો એ ભરવાનું થાય છે. તમારું પ્રશ્નપત્ર છે મિત્રો એના માટે પ્રોવિઝનલ આન્સર કી ઉપર જવાનું છે અને મિત્રો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. એ મિત્રો તમે જે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો છો એની અંદર તમારો ક્વેશ્ચન છે એનો આઈડી અને તમારો જે જવાબ છે એનો પણ મિત્રો એક આઈડી આપવામાં આવેલો છે. તમને એવું લાગે કે તમારો પ્રશ્ન રાઈટ છે અને તમને રોંગ આપવામાં આવેલો છે, તો તમે જે જગ્યાએ આ પ્રશ્ન વાંચ્યો છે અને ત્યાં એનો સાચો જવાબ છે મિત્રો એનો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. સાથે સાથે મિત્રો એક કોનું પ્રકાશન છે અને તમે પુસ્તક છે મિત્રો ક્યાંથી ખરીદેલું છે અથવા એ પુસ્તક કોણે લખ્યું છે એની માહિતી છે પણ મિત્રો તમારે લખવાની થાય છે. આ મિત્રો જે સંદર્ભ પુરાવા છે મિત્રો તમારે 400 KB થી વધે નહીં તેવી રીતે મિત્રો અપલોડ કરવાના રહેશે. વાંચ્યા બાદ મિત્રો ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મિત્રો ઇન્ટરફેસ ઓપન થઈ જાય છે. અહીંયા મિત્રો જે પરીક્ષાર્થી છે એપ્લિકેટ એની ડિટેલ આપેલી છે, એનો કન્ફર્મેશન નંબર, એનો રોલ નંબર, એનું મિત્રો નામ આપેલું છે, સાથે સાથે પરીક્ષાનું જે ફોરેસ્ટ ગાર્ડ છે એનું નામ આપેલું છે અને એક્ઝામ જે દિવસ છે એની તારીખ અહીંયા આપેલી છે અને એનું મિત્રો શિફ્ટ જે છે અહીંયા 1 આપેલું છે, તમારે દરેક પ્રકારે આપેલું હશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ત્રીજા નંબરમાં પ્રોવિઝનલ આન્સર કી છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી મિત્રો તમારી પ્રોવિઝનલ આન્સર કી નીચે ક્લિક હર આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમારી પ્રોવિઝનલ આન્સર કી તમારા ફોટા સાથે ઓપન થઈ જાય છે. અહીંયા તમારો મિત્રો ફોટો અને તમારો એક્ઝામ ડેટ વખતે જે ફોટો તમારે ખેંચાવ્યો છે એ બંને અહીંયા તમને શો થશે. અહીંયા તમારી કેટલીક માહિતી હશે તમારે જોઈ લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવશો એટલે તમને આ પ્રકારની તમારી આન્સર કી છે મિત્રો એ જોવા મળશે. તમે કયા કયા પ્રશ્નો ટીક કરેલા છે તે. અહીંયા મિત્રો માનો કે અહીંયા તમે એક પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી પુરુષ સાક્ષરતા દર કેટલો છે? તો અહીંયા મિત્રો તમે માનો કે 4.81 છે એનો રાઈટ આન્સર છે અને અહીંયા મિત્રો 3 આન્સર એના ખોટા છે. હવે અહીંયા મિત્રો સામે તમને ક્વેશ્ચન આઈડી આપેલું છે. આ ક્વેશ્ચન આઈડી છે મિત્રો એ તમારો જો પ્રશ્ન સાચો છે અને અહીંયા તમને રોંગ આપવામાં આવેલો છે તો તમારે ક્વેશ્ચન આઈડી છે મિત્રો જે જગ્યાએ તમારે બતાવવાનું છે આપણે આગળ જોઈશું એ તમારે લખવાનું રહેશે. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેટસમાં આન્સર છે અમને ચૂઝ ઓપ્શન 1 કરેલું છે, એટલે કે માનો કે અહીંયા
ઓપ્શન મિત્રો ડી છે એ રાઈટ આન્સર છે, પણ અહીંયા મિત્રો અહીંયા જેની ક્વેશ્ચન આઈડી છે એને ઓપ્શન એ સિલેક્ટ કરેલો છે, એટલે કે આ પ્રશ્ન એનો અહીંયા ખોટો છે. પરંતુ એને એવું લાગે કે આ મારો પ્રશ્ન પહેલો મેં જે ટીક કરેલો છે એ સાચો જ છે, તો મિત્રો એને અહીંયા જે ક્વેશ્ચન આઈડી છે એને સિલેક્ટ કરવાની છે, અથવા મિત્રો એને ત્યાં ફોર્મની અંદર ભરવાની રહેશે. તો આવી રીતના મિત્રો તમારી આ ક્વેશ્ચન આઈડીની અંદર તમારા ક્વેશ્ચન આઈડી અને જનરલના જે રાઈટ આન્સર છે એના પણ અહીં આઈડી આપવામાં આવેલા છે. તો અહીંયા મિત્રો તમારે આ પ્રિન્ટ છે અને અહીંયાથી પ્રિન્ટ કરી લેવાની રહેશે, અને મિત્રો તમારે પીડીએફ સ્વરૂપે સેવ કરી લેવાની રહેશે. આટલું મિત્રો તમારે કરી લેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ફરીથી આપણે ફોર્મ ઉપર આવી જશું. હવે મિત્રો તમારે જે કરવાનું છે એની આપણે વાત કરીએ. તો અહીંયા મિત્રો ઓબ્જેક્શન ફોર્મ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારે સિલેક્શન કરવાનું છે ક્લિક હર ટુ રાઇઝ ઓબ્જેક્શન. તેના પર મિત્રો ક્લિક આપણે કરીશું. અહીંયા કેટલીક સૂચનાઓ છે મિત્રો લોડિંગ થશે. એ લોડિંગ થશે એટલે તમારું ફોર્મ છે મિત્રો ઓટોમેટિક ખુલી જશે. અહીંયા મિત્રો આગળ જે આપણે સૂચનાઓ વાંચીએ તમામ સૂચનાઓ છે ફરીવાર તમારે એક વખત વાંચી લેવાની રહેશે અને કેરફુલી વાંચવાની રહેશે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે ફોર્મ ટુ રાઇઝ ઓબ્જેક્શન એટલે કે તમારું જે તમે પ્રશ્ન સામે તમે સવાલ ઉઠાવો છો એ ફોર્મ અહીંયા ભરવાનું છે. તો અહીંયા એનું નામ આપે છે, જેનું નામ છે ફોર્મનું. અહીંયા મિત્રો ફોરેસ્ટ ગાર્ડ સબ્જેક્ટ છે, ડેટ આપેલી છે. અહીંયા તમારું જે આન્સર પેપર હતું એનો શિફ્ટ 1 છે 2 છે આપેલું હશે. હવે અહીંયા મિત્રો આપણે જે વાત કરી કે માનો કે તમારો મેં તમને આગળ વાત કરી કે તમારો કોઈ પ્રશ્ન સાચો છે પણ તમને એક જ પ્રશ્ન ખોટો આપવામાં આવેલો છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન એ આપવાનું છે કે તમને ફક્ત એક જ પ્રશ્નની અંદર કન્ફ્યુઝન છે ને તમારો પ્રશ્ન સાચો છે એવું તમને લાગે છે એક જ પ્રશ્ન માટે, તો અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનું છે. હવે આપણે અહીંયા ફરીવાર જોઈએ. અહીંયા તમને જે મિત્રો આઈડી આપણે બતાવી તો અહીંયા મિત્રો આઈડી આપેલી છે. તો અહીંયા તમારો જે પ્રશ્ન માની લો કે તમારા ત્રીજા પ્રશ્નમાં તમારું સાચું છે પણ તમને રોંગ આન્સર આપેલો છે, તો અહીંયા ત્રીજા પ્રશ્નની આઈડી મિત્રો તમારે અહીંયાથી જોઈ લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ આઈડી છે એ તમારા પ્રશ્નની આઈડી છે. તો અહીંયા મિત્રો તમારે ફરીવાર ફોર્મની અંદર આવવાનું છે અને જે પ્રશ્નની આઈડી તમને ત્યાં જો શો થઈ છે એ અહીંયાથી મિત્રો સિલેક્ટ કરી લેવાની રહે છે. એટલે કે માનો કે તમે આઈડી સિલેક્ટ કરી લીધી છે, આ પ્રશ્ન તમારો સાચો છે પણ તમને રોંગ આપવામાં આવ્યો છે. હવે અહીંયા મિત્રો નેચર ઓફ ઓબ્જેક્શન એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારા આન્સર કીમાં શું આપવામાં આવેલું છે. તો અહીંયા મિત્રો તમારે તમને એવું લાગે કે આ પ્રશ્ન અભ્યાસક્રમ 12નો છે, તો અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. માની લો કે તમારે જે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે સબ્જેક્ટ આવે છે વિષય, તમારે જે ક્ષેત્રો આવે છે એના સિવાયનો પૂછ્યો છે પ્રશ્ન, તો તમારે અભ્યાસક્રમ 12નો છે તમારે સિલેક્ટ કરવાનો છે. પછી તમે જે પ્રશ્ન આપ્યો છે એની અંદર જે જવાબ આપેલા છે બધા ખોટા હતા અને છતાં પણ એમાંથી કોઈ પ્રશ્ન ખોટો જવાબ સાચો આપેલો છે, તો તમારે બધા વિકલ્પો છે ખોટો એ સિલેક્ટ કરી લેવાનો છે. અને અહીંયા મિત્રો પ્રશ્ન ભૂલથી ભરેલો છે, પ્રશ્નમાં કોઈ ખામી છે તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને તમને એવું લાગે કે આન્સર કી ખોટી છે તો તમારે મિત્રો આન્સર કી ખોટી છે એવું તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આ મિત્રો એક જ પ્રશ્ન માટેને છે. અહીંયા મિત્રો તમારે હવે તમને જે પ્રશ્ન સાચો લાગ્યો છે એ પ્રશ્નનો અહીંયા તમારે સંદર્ભ લખવાનો છે કે તમે જે પ્રશ્ન વાંચો છે એ કયા બુકની અંદર છે. માનો કે તમે કોઈ પ્રકાશકનું પુસ્તક વાંચ્યું છે તો એ મિત્રો પ્રકાશકનું નામ લખવાનું છે, એ પુસ્તકનો પાના નંબર લખવાનું છે અને મિત્રો એના વિશે તમારે લખી દેવાનું રહેશે અને જે સાચો જવાબ છે એ પણ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ક્લિક હર ટુ અપલોડ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે મિત્રો એ પ્રશ્ન માટે 3 જવાબ અલગ અલગ જગ્યાએથી એક જ જેવા હોય તો તમે અહીંયાથી ડોક્યુમેન્ટ છે એના પર સિલેક્ટ કરવાનું છે. અહીંયા ડ્રોપ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. જે જગ્યાએ તમે જે કોપી છે મિત્રો એ પીડીએફ બનાવી છે અહીંયાથી સિલેક્ટ કરવાની છે અને મિત્રો એ અહીંયાથી તમારે લઈ લેવાની છે અને પછી મિત્રો તમારે અપલોડ કરી લેવાની રહેશે. આ તમારું મિત્રો એક પ્રશ્ન માટે થઈ ગયું. પણ હવે માનો કે તમારા આન્સર કીની અંદર એક કરતા વધારે પ્રશ્નો સાચા છે પરંતુ તમને ખોટા આપવામાં આવેલા છે, તો નેચર ઓફ ઓબ્જેક્શનમાં જવાનું છે અને અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે એક કરતા વધુ જવાબો સાચા છે. એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો નવું એક ફોર્મ ખુલી જશે. અહીંયા મિત્રો તમારે કરેક્ટ આન્સર કી છે એની આઈડી અહીંયા મિત્રો લખવાની રહેશે. એક કરતા વધુ હોય તો મિત્રો તમારે એ આઈડીના લાસ્ટ 5 ડિજિટ છે અહીંયા લખી દેવાના રહેશે અને અલ્પવિરામ આપી દેવાના રહેશે. માનો કે અહીંયા મિત્રો આન્સર કીમાં તમારો બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન સાચો છે, તો અહીંયા મિત્રો એના 5 આન્સર કીના જે આંકડા છે મિત્રો અહીંયાથી કોપી કરી દેવાના છે અને ત્યારબાદ મિત્રો તમારે આની અંદર લખી દેવાના રહેશે. તો અહીંયા મિત્રો આપણે પેસ્ટ કરી લેશું. ત્યારબાદ મિત્રો એ બીજા પ્રશ્નના 5 જે છે એને કોપી કરી લઈશું
હવે આવીશું. ત્યારબાદ મિત્રો અહીંયા અલ્પ વિરામ આપણે કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા પેસ્ટ આપીશું. ત્યારબાદ મિત્રો ફરીવાર તમારો જે પ્રશ્ન સાચો છે એની તમારી આઈડી છે એનો જે પાંચમો એટલે કે લાસ્ટ 5 ડિજિટ છે એને કોપી કરી લેવાના છે અને મિત્રો અહીંયા તમારે અલ્પ વિરામ કરી અને એને પેસ્ટ કરી લેવાના રહેશે. તો અહીંયા મિત્રો આવી રીતના તમારે જેટલા આન્સર તમને રાઈટ લાગે છે એ આન્સર કીના મિત્રો તમારે લાસ્ટ 5 ડિજિટ છે મિત્રો અહીંયા કોપી કરી લેવાના છે અને મિત્રો અહીંયા તમારે અલ્પ વિરામ આપી અને લખી દેવાના રહેશે. આવી રીતના મિત્રો તમારા જેટલા પણ આન્સર સાચા છે એના જે ક્વેશ્ચન આઈડી છે તમારે અહીંયા કોપી કરી લેવાના એટલે કે પેસ્ટ કરી દેવાના રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે એના વિશે તમારે માહિતી આપવી પડશે કે આ પ્રશ્ન છે કઈ જગ્યાએ છે, કયા પ્રકાશનનો છે. તો અહીંયા મિત્રો તમારે જે તમારો આન્સર આનો આઈડી છે મિત્રો એનો તમારે અહીંયા આઈડી લખી દેવાનો છે અને નીચે લખી દેવાનું છે કે આ પ્રશ્ન છે મિત્રો આ પ્રકાશનમાં આપવાના નંબર ઉપર સાચો છે. એવી રીતના અહીંયા મિત્રો જે આપેલો છે બીજા નંબરની આઈડી અહીંયા મિત્રો આઈડી લખવાની છે અને તેના સંદર્ભ લખવાનો છે કે આ પ્રશ્નનો આ પ્રકાશનના આપવાના નંબર ઉપર મિત્રો એ પ્રશ્ન છે સાચો છે. આવી રીતના મિત્રો દરેકનો અહીંયા તમારે પ્રકાશકનું નામ, પુસ્તકનું નામ અહીંયા તમારે લખવાનું રહેશે અને તેનો સાચો આન્સર પણ અહીંયા તમારે લખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારે 3 પ્રશ્નોના ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાના થાય છે. તો તમારે જે પ્રશ્ન સાચો છે એ કઈ જગ્યાએ છે એ ફોટો પાડી અને મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી અને ડ્રોપ અહીંયા મિત્રો ફાઇલ ઉપર અહીંયાથી મિત્રો તમારી કોઈ પણ એક ફાઇલ છે જે 400 KB થી ઓછી હોવી જોઈએ એ મિત્રો તમારે અહીંયા ડાઉનલોડ કરી અને મિત્રો તમારે ત્યાંથી છે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને મિત્રો તમારે અપલોડ કરી લેવાની રહેશે. આટલું કર્યા બાદ મિત્રો તમારું જે ફોર્મ છે એને તમારે સબમિટ આપી દેવાનું રહેશે. સબમિટ આપશો મિત્રો તમને એક જનરેટ આઈડી થઈ જશે એ મિત્રો તમારે સેવ કરી લેવાનું રહેશે અને તમારી ફાઇલ છે મિત્રો એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો તમે પણ ફોરેસ્ટની એક્ઝામ આપી છે અને તમે પણ ઓબ્જેક્ટિવ ફોર્મ છે મિત્રો ભરવા માંગો છો તો સિમ્પલ પ્રોસેસ રીત દ્વારા મિત્રો તમે આ ફોર્મ છે ભરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.